વાત કરીએ તો એક તરફ જે કોંગ્રેસની પાર્ટીના 44 ધારાસભ્યો પરત આવી ગયા છે, તેઓ હાલ આણંદ જવા રવાના થઈ ગયા છે. તો જણાવી દઈએ કે જે 44 ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુ હતા, તેઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી ગયા છે અને ત્યારબાદ તેઓ આણંદ જવા રવાના થયા છે. તો જણાવી દઈએ તેમની સુરક્ષામાં મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ડીવાયએસપી, પીઆઈ સહિત અનેક પોલીસ કર્મીઓ તેમની સાથે સાથે આણંદ જવા રવાના થયા છે. તો આ સાથે જ રિસોર્ટમાં પણ તેમની માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યાં પણ ડીવાયએસપી સહિતની પોલીસ કર્મીઓ તેમની સુરક્ષા માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે. તો આવતીકાલે તેઓ ગાંધીનગર પરત ફરશે. તો જણાવી દઈએ કે જે રીતે 44 ધારાસભ્યો વહેલી સવારે 4 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ 2 લક્ઝરી બસમાં આણંદ જવા રવાના થયા છે. તો તેઓની સાથે હાલમાં ડીવાયએસપી, પીઆઈ સહિતનો તેમજ 95 હથિયારધારી કર્મીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તેમની સાથે ખડકી દેવામાં આવ્યો છે. તેમની સુરક્ષામાં તૈનાત રહેશે. તો ત્યારબાદ આવતીકાલે તેઓ જે રીતની રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેમાં મતદાન કરવા માટે તેમને આ જ રીતે પોલીસ કાફલા સહિત ગાંધીનગર પરત લાવવામાં આવશે. તેમની સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તેની માટે આ પ્રકારનો મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તો જણાવી દઈએ કે જે રીતે 44 ધારાસભ્યો બેંગલુરુ હતા, તેઓ વહેલી સવારે અમદાવાદ આવી ગયા છે અને હાલમાં તેઓ આણંદ જવા માટે રવાના થઈ ગયા છે. આણંદના રિસોર્ટમાં તેમને રાખવામાં આવશે. આ રિસોર્ટમાં 2 દિવસ અગાઉ જ તેમની માટે બુકિંગ કરાવી દેવામાં આવ્યું હતું તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તો ત્યારબાદ આજે ધારાસભ્યો આણંદના નિજાનંદ રિસોર્ટમાં પહોંચીને પોતાના પરિવાર સાથે રિસોર્ટમાં જ રક્ષાબંધનની ઉજવણી કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તો હાલ પોલીસ કાફલા સહિત 44 ધારાસભ્યો આણંદ જવા માટે રવાના થઈ ગયા છે. ડીવાયએસપી, પીઆઈ સહિત ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને પણ તેમની સાથે તૈનાત કરવામાં આવ્યા છે. આ પોલીસ કર્મીઓ સતત તેમની સુરક્ષાનો ખ્યાલ રાખી રહ્યા છે. આવતીકાલે જેઓ પરત ફરશે ત્યાં સુધી આ પોલીસ કાફલો તેમની સુરક્ષામાં તૈનાત રહેશે. તો આ ઉપરાંત આણંદમાં પણ ડીવાયએસપી દ્વારા રિસોર્ટની મુલાકાત લેવામાં આવી હતી, રિસોર્ટની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ હજુ પણ આણંદના રિસોર્ટ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાલમાં પણ તૈનાત કરી દેવામાં આવશે. તેઓ થોડીક જ ક્ષણોમાં આણંદ પહોંચી જશે. ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં સાથે પહોંચ્યા છે. ભરતસિંહ સોલંકી, અહેમદ પટેલ વગેરે તેઓ ત્યાં એક પ્રકારની બેઠક કરીને કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે અને આ જ પ્રકારે આવતીકાલે સવારે પરત ફરશે. ત્યાં સુધી આજે એક દિવસ માટે તેઓને આણંદ રાખવામાં આવ્યા છે. આણંદની નિજાનંદ રિસોર્ટમાં તેમને રાખવામાં આવ્યા છે. તેમની સુરક્ષા માટે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તો જણાવી દઈએ કે જે રીતે અમદાવાદથી આણંદ જવા માટે સૌપ્રથમ તેઓ અહીંયાથી નીકળ્યા હતા, ત્યારે તેમની બસ બંધ થઈ ગઈ હતી. બસમાં કોઈ ખામીને કારણે બસ બંધ પડી ગઈ હતી. ત્યારબાદ પોલીસ કર્મીઓ દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો અને પોલીસ કર્મીઓ દ્વારા ભારે જહેમત બાદ બસને ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ હવે આણંદ જવા રવાના થયા છે. તો આ સાથે જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તેમની સાથે આણંદ જવા પણ રવાના થઈ ગયો છે. તો જણાવી દઈએ કે 9 દિવસ બાદ 44 ધારાસભ્યોએ વતન વાપસી કરી છે. પહેલા ધારાસભ્યો 2 જથ્થામાં ગુજરાત આવવાના હતા, પરંતુ આજે વહેલી સવારે તેઓ એક જ ફ્લાઇટમાં 44 ધારાસભ્યો એક સાથે વહેલી સવારે અમદાવાદ પહોંચી ગયા હતા અને અમદાવાદથી તેઓ આણંદ ખાતે જવા રવાના થયા હતા. તો આણંદમાં તેઓ રક્ષાબંધનની ઉજવણી કરે તેવા અણસાર જોવા મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આણંદમાં તેમના પરિવારજનો પણ ત્યાં પહોંચશે, જેમની માટે પણ દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ ત્યાં આજે રક્ષાબંધનની ઉજવણી કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તો ભાજપના હોર્સ ટ્રેડિંગના ભયના કારણે કોંગ્રેસના નેતાઓ જે પ્રકારે બેંગલુરુ ગયા હતા તે આજે પરત આવી ગયા છે.
તો આ અંગે જ વધુ માહિતી માટે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે. તો નરેન્દ્ર, જે રીતે વહેલી સવારે બેંગ્લુરુથી 44 ધારાસભ્યો પરત આવી ગયા છે, તેમને મીડિયા કર્મીઓ સાથે વાત કરવા નથી દીધી, તો આ અંગે કોંગ્રેસની શું રણનીતિ હોઈ શકે? છેલ્લા 10 દિવસથી બેંગ્લોર પાસેનો જે રિસોર્ટ હતો ત્યાં આ ધારાસભ્યો રોકાયા હતા ને ત્યારબાદ આજ વહેલી સવારે તમામ જે ધારાસભ્યો છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. ત્યારે એ ધારાસભ્યોનો જે કોંગ્રેસ છે કારણ કે એમને એરપોર્ટ પરથી અહીંયા આણંદ પાસે આવેલ નિજાનંદ રિસોર્ટ છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસની લગભગ 50 જેટલી ગાડીઓ, આ સિવાય યુથ કોંગ્રેસના પણ 60 થી પણ વધારે જેટલી જે ગાડીઓ છે, એટલે લગભગ 120 થી 30 જેટલો જે કોંગ્રેસ છે એની સાથે આ તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. 2 લક્ઝરી બસ છે અને એની અંદર તમામ ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. વહેલી સવારે જ અહેમદ પટેલ હોય, ભરતસિંહ સોલંકી હોય, તમામ જે મહત્વના નેતાઓ છે તે એરપોર્ટ પર આ ધારાસભ્યોને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ કોન્વોય શરૂ થયો છે ને અત્યારે આણંદ પાસે પહોંચી ચૂક્યો છે. થોડી જ વારમાં જે નિજાનંદ રિસોર્ટ છે કે જ્યાં આ ધારાસભ્યોને રાખવામાં આવનાર છે ત્યાં આ કોન્વોય અત્યારે પહોંચનાર છે. ઉલ્લેખનીય છે કે જે રીતની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ છેલ્લા 10 દિવસથી આ તમામ ધારાસભ્યો બેંગ્લોર હતા અને ત્યારબાદ આજે અહીંયા પહોંચ્યા છે. આવતીકાલે આ જ રીતની સ્થિતિ જોવા મળશે કે જ્યાં તમામ ધારાસભ્યોને આ રિસોર્ટમાંથી ગાંધીનગર જે રાજ્યસભાનું મતદાન છે ત્યાં લઈ જવામાં આવશે. તમામ ધારાસભ્યો ત્યાં મતદાન કરશે. અત્યારે સવારમાં જે કોંગ્રેસના નેતા છે અર્જુન મોઢવાડિયા, એમની સાથે વાતચીત થઈ હતી અને એની અંદર એમને જણાવ્યું હતું કે તમામ ધારાસભ્યો જે 44 ધારાસભ્યો છે એ ત્યાં રોકાયા હતા અને એ તમામ ધારાસભ્યો કોંગ્રેસના અહેમદ પટેલને જ મત આપશે અને તેઓ વિજેતા થશે. કોઈ ધારાસભ્ય વોટ નહીં આપે અથવા તો ક્રોસ વોટિંગ કરશે એ શક્યતાઓને તેમને નકારી હતી અને ત્યારબાદ જી બિલકુલ નરેન્દ્ર.